રાજકોટમાં પણ ગમખ્વાર અકસ્માત થયો, જેમાં 3 લોકોના મોત થયા છે। ટ્રક અને કાર વચ્ચેના અકસ્માતમાં બંને વાહનો સળગી જતા મોત થયા છે 3 લોકોના। રાજકોટના બિલિયાળા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો, જેમાં 3 લોકોના મોત થયા। ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા 3 મહિલાના મોત થયાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। એક પુરુષ સહિત 4 લોકો કારમાં સવાર હતા, જેમાંથી 3 મહિલાના મોત થયા છે। એક જ પરિવારના આ તમામ સભ્યો હોવાની માહિતી મળી રહી છે અને આ તમામ લોકો ગોંડલના હતા। રાજકોટમાં ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત થયાની ઘટના બની। દ્રશ્યો ગોંડલના બિલિયાળા પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માતના છે, જેમાં અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી। આગ એટલી ભયાનક હતી કે બંને વાહન બળીને ખાખ થઈ ગયા। કારમાં સવાર 3 લોકોના મોત થયા। હાલ તો ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે પણ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। પ્રાથમિક માહિતી પ્રમાણે ટ્રકમાં કપાસ હતો, પરંતુ આગ કેમ લાગી તેનું કારણ હજી અકબંધ છે। બિલિયાળા પાસે 2 ગાડી અકસ્માત થયો હોય, ત્યાંથી આગ લાગતા જાણવા મળતા તાત્કાલિક 2 ફાયર ફાઈટર લઈને ત્યાંથી નીકળી ગયેલ અને આગ કાબૂમાં લેતા જાણવા મળ્યું કે 4 વ્હીલની અંદર 3 જણા મોતને ઓલા થયા છે અને 3 ડેડ બોડી તેમાંથી બહાર કાઢી અને સિવિલમાં રવાના કરી દીધી છે અને આગ તમામ કાબૂ લઈ અને પૂરું કાર્ય કરેલ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।